સમાચારમાં આગળ વાત કરીએ વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં સરેરાશ 70.54% મતદાન થયું। મતદાન પૂર્ણ થતા ઉમેદવારોનું ભાવિ હવે ઈવીએમમાં સીલ થયું છે। વાવ સુઈગામ અને ભાભર તાલુકાના 321 બૂથો પર મતદાન થયું। પાલનપુરના જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં હવે ઈવીએમ રાખવામાં આવ્યા છે। હવે આગામી 23 નવેમ્બરે મતગણતરી થશે। વિધાનસભામાંથી ચૂંટાયેલા ધારાસભ્ય લોકસભામાં ચૂંટાઈને જાય ને વાવ વિધાનસભા પેટા ચૂંટણી યોજાય। આજે મતદાન છે પૂર્ણ થયું છે। 3 લાખ કરતા વધારે મતદારોએ 10 જે ઉમેદવાર હતા તેનું ભાવિ છે ઈવીએમ મશીનમાં સીલ કર્યું છે। 23 તારીખે આ તમામ ઈવીએમ મશીન છે તે ખુલવાના છે। કોણે પોતાનો સરતાજ બનાવ્યો છે, કોના ઉપર પોતાનો પસંદગીનો તાજ પહેરાવ્યો છે, વાવની જનતાએ સુઈગામ ભાભર અને વાવની જે જનતા છે 3 તાલુકા 321 જેટલા જે ગામો છે એમાં મતદાન યોજાયું હતું। 3 લાખ કરતા વધારે મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી અને જે પેટા ચૂંટણી છે જેમાં કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ ઉમેદવાર જે ઉભા રહ્યા તે ત્રણેયને માટેથી કોને પોતાના વિચારો સાથે લોકોને જે પ્રભાવિત કર્યા, કયા મુદ્દાઓને આધારે લોકોએ મતદાન કર્યું, વચનો થયા, વાયદાઓ થયા, પરંતુ મનોમંથન બાદ પ્રજાએ જે મતદાન કર્યું જેમાં લગભગ 70% કરતા પણ વધારે એટલે ગત વિધાનસભા કરતા પણ બમ્પર વોટિંગ જે છે એ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં થયું છે। અને ત્યારે જોવાનું રહેશે કે 23 તારીખે સ્ટ્રોંગ રૂમમાં પડેલા આ ઈવીએમ મશીનો જ્યારે ગણતરીમાં આવશે અને ત્યારે કોની હાર, કોની જીત, કોણ કેટલું આગળ, કોણ કેટલું પાછળ, લોકોએ જે વિચારધારા સાથે મતદાન કર્યા હતા, જે વચનો સાથે મતદાન કર્યા હતા એ પછી જે કામ છે એ ઉમેદવાર કરે છે કે કેમ, ચૂંટાયેલા ધારાસભ્ય કરે છે કેમ, કારણ કે પાણીના પ્રશ્નો હોય, પિયતના પ્રશ્નો હોય, ખારી જમીન જે થઈ રહી છે, ઉદ્યોગો, જીઆઈડીસી, રોજગારીના જે પ્રશ્નો એ તમામ મુદ્દાઓને આધારે વાવની જે જનતા છે તેણે વોટિંગ કર્યું હતું અને વોટિંગનો સમય પૂર્ણ થયો છે, સમય મર્યાદા પૂર્ણ થઈ છે અને સમય મર્યાદા પૂર્ણ થતાની સાથે જ ઈવીએમ મશીનો તમામે તમામ જે મથકો, હા કોક કેટલાક ગામો અથવા તો જે વિસ્તારો છે કે જ્યાં આગળ લોકો છે એ ગેટની અંદર આવી ગયા છે તો ત્યાં હજી લગભગ 1 કે 2 જગ્યાએ વોટિંગ પ્રક્રિયા ચાલુ છે। એ સિવાયની તમામ જે જગ્યાઓ છે ત્યાં આગળ વોટિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને ઈવીએમ મશીન છે તે મતકુટીરની અંદર સીલ કરવાના સીધા દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો। 10 જેટલા ઉમેદવાર અને એમાં 2 લાખ કરતા વધારે પુરુષ મતદારો, 1 લાખ કરતા વધારે મહિલા મતદારો અને સાથે યુવા મતદારોએ પોતાનું જે ઉમેદવારો છે તેમનું ભાવિ આ ઈવીએમ મશીનની અંદર સીલ કરી દીધું છે અને કાર્યવાહી છે એ પણ અહીંયા પૂર્ણ થઈ છે અને તેને લઈને જ જે 23 તારીખે છે એ આ મશીન ખુલ્યા પછી નક્કી થશે કે વાવની જનતાએ કોને પોતાનો તાજ છે એ પસંદગીનો તાજ પહેરાવ્યો છે। પાર્ટીઓ તો કામ કર્યું હતું પસંદગીનું કળશ ઢોળવાનું ઉમેદવારો ઉપર, પરંતુ હવે તાજ પહેરાવવાનો વારો વાવની જનતાનો હતો અને એ જનતાએ નક્કી કરી અને મતદાન કર્યું છે। 23 તારીખે પોકેટ છે એ ખુલ્યા પછી નક્કી થાય કે આખરે કોણ ચૂંટાઈને આવે છે। કેમેરા પર્સન વિકી ઠાકોર સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, વાવ, બનાસકાંઠા।